હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજનો વ્લોગ છે ગુજરાતી વ્લોગ. તો હમણાં મને વેકેશન પડી ગયું છે, તો મેં વિચાર્યું કે હું પણ મારા મમ્મી યારે મંદિરે જાઉં અને સારા કામનો લાભ લઉં. તો ફ્રેન્ડ્સ, વેકેશનમાં આપણે હંમેશા રમવું જ ન હોય. આપણે વેકેશનમાં ભગવાનનું નામ લેવાનું હોય, મમ્મીની મદદ કરવાની હોય ને નવી નવી વસ્તુ પણ શીખવાની હોય. તો એની માટે તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો, આજે મેં શું કર્યું એ તમને બધાને જ દેખાડું. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે ગાયને હરેક પ્રાણીઓમાં ઈશ્વરનો વાસ હોય છે, તો આપણાથી જેટલું થાય એટલું કર્મ કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, તો કીડિયારું પૂરવાનું બહુ જ મહત્ત્વ છે. તો ચલો આપણે કીડિયારું પૂરી લઈએ. તો ફ્રેન્ડ્સ, ચૈત્ર મહિનામાં કહેવાય છે કે કીડીઓ આખા વર્ષનું અનાજ ભેગું કરે છે. તો આપણે આ રીતે હરરોજ અલગ અલગ જગ્યાએ કીડિયારું પૂરવું જોઈએ. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા એક મહાદેવનું પણ મંદિર છે, તો ચલો આપણે અહીંયા દર્શન કરવા જાય. સો ફ્રેન્ડ્સ, હું ઘરે આવી ગઈ છું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. બાય. જય શ્રી કૃષ્ણ.